અમદાવાદના રામોલમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। ઝઘડાની અદાવતમાં પડોશીના ઘરમાં ચોરી કરી રામોલ પોલીસે 2 આરોપીની ઝડપી પાડ્યા છે। કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી પણ ઝડપાઈ છે। સોના ચાંદીના દાગીના સાથે મુદ્દામાલ કબજે કર્યો। રૂપિયા 6.56 લાખનો ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો। સીટીએમ પરવાડવાસમાંથી ચોરીનો મામલો સામે આવ્યો હતો। રામોલ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી। અત્રેના રામોલ પોલીસ સ્ટેશન ખાતેના સિંધવાઈ ગામમાં રહેતા વિનયભાઈ રમેશભાઈ ભરવાડ, જેમના ઘરે સગીરાએ ચોરી કરેલા હોવાની એ લોકો રજૂઆત કરવા આવેલા। તેમની ડિટેલ પૂછપરછ કરતા વિનયભાઈએ જણાવેલું કે અમારી સામે જે સગીરા રહે છે એ અમારા ઘરે આવતી જતી રહેતી હોય છે અને એ આવતી જતી હોય છે। જ્યારે ગઈ તારીખ 4/8ના રોજ અમે અમારા પત્નીને કીધેલું કે આપણે લાઇટ બિલ ભરવાનું છે તો તિજોરીમાંથી પૈસા કાઢો તો, ત્યારે તિજોરીમાં પૈસા કાઢવા જાય તિજોરીનું લોક ખુલ્લું હતું અને અંદરથી 6,56,000ની કિંમતના આશરે સોનાના દાગીના અને ચાંદીના દાગીનાની ચોરી થયેલી હતી। ત્યારે તેમને એમના બાળકને પૂછતા કે આપણા ઘરે કોઈ આવેલું હતું, ત્યારે એમને જણાવેલું કે આપણી સામે રહેતી એક સગીરા આવેલી હતી અને વિશેષ પૂછપરછ કરતા સગીરાની પૂછપરછ કરતા સગીરા અને તેના મિત્ર પ્રશાંત કાંતિભાઈ ઠાકોર એ બંને જૂની અદાવતની રીસ રાખી અને તેમના ઘરે ચોરી કરેલ હતી, જે બંનેની કાયદેસરની કાર્યવાહી કરી પ્રશાંત કાંતિભાઈ ઠાકોરને અટકાયત કરવામાં આવેલ છે અને બાળ કિશોરીને નજરકેદ કરવામાં આવેલી છે।